નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? ક્લીન એવી ચર્ચા થઈ હતી ભાઈ કે જો ભાઈ 26,111ની નીચે માર્કેટ ગયું તો પછી ડાઉનફોલ પોસિબલ છે. ક્યાં સુધી? તો કે 26,047, એની નીચે 26,000નું રાઉન્ડ લેવલ અને 26,955. તો ઓલમોસ્ટ 26,000નું રાઉન્ડ લેવલ સુધી માર્કેટ આવ્યું, બરાબર. તો 100 પોઈન્ટની મૂવમેન્ટ હતી, પણ થોડી ચોપી મૂવમેન્ટ હતી, પણ લગભગ ડિસેમ્બર અને જાન્યુઆરીના ફર્સ્ટ વીકની અંદર આ જ કન્ડિશન હોય છે ભાઈ. તો હવે એ આપણે સહન કરવી પડે ભાઈ, એમાં કોઈ મોટી વાત છે નહીં. એક ટ્રેડ મળે તો ડન ફોર ધ ડે કરી દેવાય, કેમ કે હું છેલ્લા એક વીકથી તમને આ વસ્તુ સમજાવું છું. કોલના પ્રીમિયમની અંદર 26,200નો જે કોલ છે એમાં આપણે ચર્ચા થઈ હતી કે 45 જે છે આ એક માત્ર ને માત્ર મહત્વનું લેવલ છે, પણ આ એરિયામાં આવીને પણ કોઈ સ્વિંગ બન્યો નહીં. એક હેમર બની નો ડાઉટ, બરાબર. અને ધારી લ્યો કે આ લોની નિયર બાય તમે એન્ટ્રી લેવાનો પ્રયત્ન કરો, પણ અહીંયા કરી શકાય નહીં, કેમ કે અહીંયા આ લોની નિયર બાય આવી આની ઉપર ક્લોઝ કરી કેન્ડલ, પણ ફરી આ લોની નિયર બાય આવ્યું તો અહીંયા શું થયું? હોલ્ડ થયું નહીં. યા તો અહીંયા સ્વિંગ ક્રિએટ થાય અને આના 50%ના રિટ્રેસમેન્ટથી તમે બાય કરી શકો, યા તો આ લોને સપોર્ટ લઈ તો કરી શકો, પણ આવું કશું થયું નહીં. અહીંયા કોઈ ફોર્મેશન ન થયું કે ભાઈ આને આપણે બાય કરી શકીએ. જોઈ લઈએ પુટનું પ્રીમિયમ કે એમાં આપણું આ લોજિક મુજબ કાંઈ દેખાણું હતું તો આપણે એના પર નજર નાખીએ. ઠીક છે. હવે આની અંદર એક લોજિક મેં તમને આપ્યું હતું કે જો આ પ્રીમિયમ 75 આ ઝોન આપ્યું હતું કે ભાઈ આનો લાસ્ટ એરિયા છે વન વેમાં, આ એનો કેવો છે? લાસ્ટ એરિયા. 70-75ની આજુબાજુ જો તમને માર્કેટ મળી જાય અહીંયા તો પછી ક્લીન વસ્તુ છે કે એની રાહ ક્યાં જોવાની? આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ. અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એક એન્ટ્રી કરી શકાય. અને જો અહીંયાથી તમારી ક્યાંયથી પણ એન્ટ્રી થઈ હોય, ધારી લ્યો કે અહીંયાથી થઈ હોય અથવા તો અહીંયાથી થઈ હોય, ક્યાંયથી પણ થઈ હોય, તો વન વેમાં એક ટાર્ગેટ મળ્યો છે, બરાબર. અને અહીંયાથી થઈ હોય તો આ અહીંયા સુધીનો ટાર્ગેટ મળ્યો, 94 સુધીનો, બરાબર. બીજું એક લોજિક મેં આપ્યું હતું કે ભાઈ 2-15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ 26,175ની ઉપર આવી જાય તો આપણે આમાં વિચારશું ડીપથી. અને આની ઉપર 2-15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યા પછી આ પ્રીમિયમ તમને ક્યાં લેવા મળતું હતું? તો કે 60-65ની આજુબાજુ, બરાબર. અને અહીંયાથી 94નો હાઈ એટલે 30-35 પોઈન્ટ આપ્યા. પણ ભાઈ આ માર્કેટ જ એવું છે કે આની અંદર આટલા જ પોઈન્ટ મળે, આનાથી વધારે મળી શકે નહીં, કેમ કે આમાં તમે ફાઇટ કરવા જાશો તો લોસ સિવાય કંઈ હાથમાં આવશે નહીં. સેન્સેક્સનું પુટનું પ્રીમિયમ જોઈ લ્યો, એ પણ આપણા લોજિક મુજબ અને આપણા લેવલ મુજબ હાલ્યું છે. જો 357ની ઉપર જ્યારે આ પ્રીમિયમ નીકળ્યું તો ફરી પાછું કોને રિટેસ્ટ કર્યું? તો કે 357ને. અને એ એરિયામાંથી બાઉન્સ બેક કરી 420 અને 472 આ બે લેવલ આપ્યા. અને લેવલેથી જ રિજેક્શન છે. ફર્સ્ટ રિજેક્શન ક્યાંથી છે? તો કે લેવલેથી, બરાબર. તો અહીંયા સારામાં સારી એમ કહ્યું ને કે 100 પોઈન્ટ પ્લસની સેન્સેક્સમાં મૂવમેન્ટ મળી, બરાબર. પણ આ મૂવમેન્ટ માટે રાહ જોવી પડે 11 વાગ્યા સુધીની, બરાબર. આની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરશો ને ભાઈ અહીંયા, તો પછી આમાં લોસ સિવાય બીજું કંઈ હાથમાં આવશે નહીં, કેમ કે બરાબર તમે ટોપ ઉપર ઘૂસો અને આ રિટ્રેસ મારે ને એટલે તમારો એસએલ ઉડે, બરાબર. તો આ રીતે ક્યાંય ટોપ ઉપર ઘૂસવાનો પ્રયત્ન કરાય નહીં. હવે જોઈ લઈએ આવતીકાલે શું થઈ શકે, મેન વસ્તુ. અને લાસ્ટમાં તમને બંને પ્રીમિયમ એકી સાથે એક ડિસ્પ્લે ઉપર આ રીતે એક બાજુ સી અને એક બાજુ પી થોડું એક્સ્ટ્રા આપવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે સારું લાગશે અને કંઈક નવું સમજાશે, બરાબર. પણ એ લાસ્ટમાં ચાર્ટ જોઈએ, બરાબર. સૌથી પહેલાં નિફ્ટી. હવે જો ભાઈ જેમ આ અપસાઇડ હતું ત્યારે મેં તમને એવું કીધું હતું કે ભાઈ હું અહીંથી ડાયરેક્ટ કોલમાં નહીં જાઉં. એ જ રીતના અત્યારે હવે એક ફ્રેશ પુલબેક અપસાઇડનો આપણે જોઈએ. અહીંયા સુધી તો ઠીક છે, એક ગેપ
ઓલમોસ્ટ ફિલ થઈ ગયો છે. સેકન્ડ ગેપ અહીંયા નીચે છે. આ ફિલ કરવો હોય તો મારા મત મુજબ એક થોડો એવો પુલબેક, યા તો 100 સુધીનો અને યા તો 160 સુધીનો, આ બે ઝોન સુધીની. આ ઝોન યાદ રાખજો. આ ઝોન પણ એક રેઝિસ્ટન્સ જ છે, યાદ રાખજો. બરાબર. પછી એવું ન કહેતા કે સાહેબ તમારી લીટી નથી, પણ આ ઝોન જે છે ને એ પણ એક રેઝિસ્ટન્સ છે, પણ એકદમ શોર્ટ લેવલ આવે છે. બરાબર. એટલે મેં અહીંયા ડ્રો કર્યું નથી, પણ આ ધ્યાન રાખજો. અહીંયાથી કોઈ રિજેક્શન દેખાય તો પણ વિચારવાનું કે અહીંયાથી રિજેક્શન આવી શકે. હવે મેઇન વસ્તુ કે અપસાઇડ માટે આપણે એવું ક્યારે વિચારી શકાય તો કે આ થોડું માઇનોર આ ડીપ મળે અને અહીંયાથી એક પોઝિટિવિટી આવે, આ લેવલ પાર કરે 26,055, તો પહેલો ટાર્ગેટ 26,110 અને એનાથી ઉપર 26,160. 160 થી ઉપર આપણે વધારે વિચારતા નથી હાલની પોઝિશનમાં. 160 ની ઉપર પણ 26,200. બરાબર. બધા લેવલ નાના છે, આ મગજમાં ફિટ રાખજો. અપસાઇડ માટે જવું હોય તો આ રીતે જવું પડશે. આ રીતે આમ સીધી કેન્ડલો મને નથી લાગતું કે બને. બરાબર. બને તો વેલ એન્ડ ગુડ છે, પણ મને દેખાતું નથી. ડાઉન સાઈડ માટે 25,992 આ બ્રેક થાય, અને હું તો એવું ઈચ્છું છું કે એક વખત થોડો આમ પુલબેક મારીને પછી બ્રેક થાય તો એક સારો એવો જે આ ગેપ છે ને આ ઇઝીલી ફિલ થતો જોવા મળશે 25,800 સુધી. 25,992 ને બ્રેક કરે તો ફર્સ્ટ ટાર્ગેટ 25,893, સેકન્ડ ટાર્ગેટ 25,778. આ બે માટે જઈ શકાય. બરાબર. આનાથી નીચે જાય છે 653 અને 25,500. બરાબર. પણ એ તો પછી બ્રેકડાઉન કહેવાય. બરાબર. જો જાય તો, પણ મને લાગતું નથી કે આવડો મોટો ફોલ હાલની પરિસ્થિતિમાં આવે. બરાબર. હવે જોઈ લઈએ આપણે એક કોલનું પ્રીમિયમ, એક પુટનું પ્રીમિયમ અને ત્યારબાદ કોલ અને પુટ બંનેના પ્રીમિયમ. સૌથી પહેલા કોલ છે 26,000. કયો છે? 26,000નો સીઈ. ઇન ધ મની રાખ્યો છે થોડો. રીઝન એ છે કે જો ઉપર ન જાય, માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય તો એટીએમ પ્રાઇસ છે એ 10-20 રૂપિયા જતી રહી, તો એની અંદર કંઈ કમાવા મળે નહીં. બરાબર. એટલે જો અહીંથી આ ઉપર પણ જાય તો પણ આપણે 100 રૂપિયાવાળું જ પ્રીમિયમ છે, કોઈ વધારે હાઈપર છે નહીં. હવે ધારી લ્યો એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ એક 104ની ઉપર આવે અને ફરી પાછું આ 95, 96, 97 આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય. બરાબર. તો આની અંદર અહીંથી એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 141 અને એનાથી ઉપર જાય તો 171 અને 211. આ 3 ટાર્ગેટ છે આના, જો જાય તો. બાકી આ ટાર્ગેટ આવી શકે. બરાબર. અને આનાથી ઉપર જાય તો વધુમાં વધુ આ આવી શકે. બરાબર. હાલની જે સ્લો મુવમેન્ટ છે એને ધ્યાનમાં રાખીએ તો. બીજી કન્ડિશન કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય તો પછી આ પ્રીમિયમ તમને આ એરિયામાં ક્યાંક મળશે. ક્યાં? આ એરિયામાં 45 થી લઈને 60ની આજુબાજુ ક્યાંય પણ. કન્ડિશન એ કે આ પ્રીમિયમ અહીંથી આ રીતે આમ લોવર લો મારે છે, એક વખત હાયર આઈ કન્ટિન્યુ કરે અને ફરી ડીપ મળે તો એન્ટ્રી કરી શકાય અહીંયા ડીપથી. સેકન્ડ કન્ડિશન કે અહીંયાથી આ સીધું આવે. કેવું આવે? આ જ રીતના આમ સીધું અહીંયા રેન્જ બનાવે, ફરી રેન્જને તોડે અને પછી અહીંયાથી એક બીજી જ કેન્ડલ સીધી આ જે તોડેલી કેન્ડલ છે ને, બરાબર, એને ગ્રેપ કરે. મતલબ કે આને જે સેલર છે ને એને એક્ઝિટ કરાવે. બરાબર. મતલબ કે આ જે સેલિંગ અહીંથી જે લોકોએ ફ્રેશ સેલિંગ કર્યું છે ને એને ટ્રેપ કરે. બરાબર. અને ઉપર નીકળે ને તો ફર્સ્ટ ટાર્ગેટ 81, સેકન્ડ 104 સુધી આવી શકે. ક્યાંથી? 45 થી 50ની વચ્ચે ક્યાંય પણ આ કન્ડિશન બને. ધ્યાનથી સાંભળજો. ગેપ ડાઉન ઓપન થશે તો પુટની અંદર ડાયરેક્ટ પેલો ટ્રેડ બનશે નહીં.
તો આપણે આની અંદર આ કન્ડિશનની રાહ જોવી પડશે. બરાબર, તો બે જ કન્ડિશન છે. યા તો આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે. ધારી લ્યો કે મોર્નિંગમાં અહીંયા આ રીતે આમ આવ્યું, અહીંયાથી આમ સીધું એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપી દીધું, તો પછી આ ડીપ આવે થોડું, તો આ એસએલ સાથે આપણે એન્ટ્રી કરી શકીએ અને આ બે આપણા ટાર્ગેટ રહી શકે. અને યા તો અહીંયા રેન્જ બનાવે, રેન્જને તોડે અને ફરી ઉપર નીકળે તો એન્ટ્રી કરી શકીએ, અથવા તો લોવર લો આવતું હોય અને એક વખત હાયર હાઈ થાય અને અહીંયા મળે તો આ એસએલ સાથે આ ફર્સ્ટ ટાર્ગેટ, સેકન્ડ ટાર્ગેટ અને થર્ડ ટાર્ગેટ માટે બેસી શકીએ. બરાબર, તો નજરમાં રાખજો આ વસ્તુ. કયો એરિયા? આ. બરાબર, સ્ક્રીનશોટ માર લેજો. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ. પુટનું પ્રીમિયમ છે ભાઈ 26,100. 26,100 નો પીઈ. શું થઈ શકે આમાં? ભાઈ હાલની પોઝિશનમાં આ પ્રીમિયમ મોંઘું છે, પણ આ પ્રીમિયમ હાઈવે ઉપર છે. મોંઘું તો છે જ, પણ હાઈવે ઉપર છે, આ પણ યાદ રાખજો. પણ ધારી લ્યો કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું તો આ 126 થી 130 ની આજુબાજુ ઓપન થશે, અથવા તો 140 ની આજુબાજુ ઓપન થશે. તો મારા મત મુજબ અહીંયા વન વેમાં ટ્રેડ બને નહીં. તો એને ક્યાં આવવા દેવો પડે? આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ યા તો 99 ની આજુબાજુ આવે અને સપોર્ટ લે તો એન્ટ્રી બને, ત્યાં સુધી બને નહીં. બરાબર. સેકન્ડ કન્ડિશન કે મોર્નિંગમાં 83 ને અહીંયા બ્રેક કરી દીધું, 83 ને બ્રેક કરી દીધું, તો પછી ભાઈ આની જગ્યા 39 થી લઈ અને 56 ની વચ્ચે છે. આ એરિયામાં ક્યાંય પણ આવે પછી અને અહીંયાથી પાછો બાઉન્સ બેક કરે ને તો આની અંદર પાવર આવી શકે. બરાબર, પણ આ કેવું તો કે મોર્નિંગમાં જ બ્રેક કરે ને તો કોલનું પ્રીમિયમ મોર્નિંગમાં 15 મિનિટને બ્રેક કરીને કદાચ આ 39 સુધી આવી જાય ને તોય કોઈ નવાઈ નથી. બરાબર, અને અહીંયા મળી જાય, અહીંયાથી તમારી એન્ટ્રી બને અને 56 ને બ્રેક કરે ને તો 83 સુધી જઈ શકે. તો અહીંયા પણ 2x ફંડ છે. આ એરિયામાંથી જો બાઇંગ આવે ને તો પણ 2x છે. બરાબર, તો એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ક્યાં ગોતવાની? તો કે આ પ્રીમિયમ ઉપર ઓપન થઈ જાય તો નિયર ક્લોઝિંગ એરિયાની આજુબાજુ અથવા તો આ હાઈની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય, આ બે એરિયામાં નજર રાખવાની છે. અથવા તો આને બ્રેક કરી દે તો પછી યા તો આ એરિયામાં મળે 39 ની આજુબાજુ, અને યા તો અહીંયાથી ઉપરથી આ રીતે આમ નીચે આવે અને ફરી આની ઉપર નીકળે. બરાબર, અહીંયા કેન્ડલનું ક્લોઝિંગ આપે ને ફરી ડીપ મળે ને તો આ એસએલ સાથે એન્ટ્રી કરી શકાય ને પહેલો ટાર્ગેટ આની ઉપર જાય તો આ. બરાબર, આટલું ક્લિયર રાખજો. હવે જોઈ લ્યો, ઘણા મિત્રોના પ્રશ્ન હતા કે સાહેબ મોર્નિંગમાં કેવી રીતે નક્કી કરવું, તો તમારા માટે કદાચ એક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જો કદાચ સફળતા મળે તો. હવે આ 26,000નો કોલ છે, આ 26,000નો પુટ છે. આપણી કન્ડિશન એ છે કે ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ, પહેલી કન્ડિશન કે ભાઈ 104 ની ઉપર ક્લોઝ કરશે. બરાબર, તો આપણે ડીપથી બાય કરશું. બરાબર, હવે આની કન્ડિશન એ છે કે જ્યાં સુધી આ પ્રીમિયમ 83 ની ઉપર છે ને ત્યાં સુધી પાવરમાં છે. ક્યાં સુધી? 83 ની ઉપર. તો સ્વાભાવિક વસ્તુ છે કે આ અહીંયા ઉપર ક્લોઝ કરશે તો આ નીચે ક્લોઝ કરી દેશે. બરાબર છે, આ અહીંયાથી આમ ઉપર જશે તો આ રિટ્રેસમેન્ટ મારશે, તો અહીંયાથી આપણી એન્ટ્રી બનશે અને આ અહીંયાથી નીચે આવશે અને આ અહીંયાથી ઉપર જશે. જોવાનું એ છે કે જો આ અહીંયા રોકાય તો અહીંયા રોકાઈ જશે અને આ અહીંયા નહીં રોકાય અને અહીંયાથી ઉપર જશે તો 171 આનો ટાર્ગેટ મળશે ને આ આપણે ક્યાં મળશે? 39 ની આજુબાજુ. બરાબર, આ પહેલી કન્ડિશનને જોઈએ આપણે. ધારી લ્યો કે આ પ્રીમિયમ સીધું અહીંયા ઓપન થઈ ગયું, ક્યાં? તો કે 126 130 ની આજુબાજુ. તો ભાઈ આ પ્રીમિયમ અહીંયા ઓપન થશે આ એરિયામાં. બરાબર છે, તો આપણે અહીંયા નજર નાખશું, કેમ કે અહીંયાથી આ શું મારશે? રિજેક્શન મારશે. રિજેક્શન મારીને ક્યાં આવશે? તો કે આ એરિયામાં. તો આ ક્યાં જઈ શકે? તો કાંઈ ઉપર. સમજાય છે? બરાબર, તો આ બે કન્ડિશન છે. જો અહીંયા ઓપન થાય તો પછી આના ઉપર જ નજર રાખવી પડે, અને આ સીધે જ ધારી લ્યો કે અહીંયા ઓપન થઈ ગયું અને આમ ઉપર જ નીકળી ગયું અને આને તોડી નાખ્યું તો પછી આપણે રાહ જોશું કન્ડિશન. એવું જરૂરી નથી કે 45 નું લેવલ જ મહત્વનું છે. ધારી લ્યો કે આ 1626 અથવા 145 ગયું અને આ પ્રીમિયમ સીધે સીધો અહીંયા આવીને ક્લોઝ આપી દીધી, તો પછી મેં કીધું એ કન્ડિશન બનવા દેશું, યા તો રેન્જ યા તો બીઓએસ. બરાબર, તો આપણે આની અંદર એન્ટ્રી કરશું. બાકી આમાં તો નહીં જ કરીએ, કેમ કે આટલું ટોપ ઉપર ક્યારે એન્ટ્રી બને નહીં.
ધારી લ્યો કે એવું થાય કે આ પ્રીમિયમ અહીંયા જ લટકી ગયો આમને આમ અને આ અહીંયાથી ઉપર નથી જતું, કોઈ કન્ડિશન નથી બનતી, બરાબર, તો આપણે ટ્રેડ નહીં કરીએ, બરાબર. એટલે હંમેશા આપણી કન્ડિશન ઉપર માર્કેટ મળે તો આપણે કરવાનું, ન મળે તો નહીં કરવાનું. આ ક્લીન વસ્તુ છે. હવે ધારી જ લ્યો કે મોર્નિંગમાં એક થર્ડ પોસિબિલિટી એવી બની જાય કે ભાઈ આ પ્રીમિયમ અહીંયા મળી ગયું, બરાબર, 160ની આજુબાજુ, તો ભાઈ આ ક્યાં હશે? તળીએ. અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો આ રાઇટ વેલ્યુએશન ઉપર છે, તો અહીંયાથી એન્ટ્રી મારો, 56 બ્રેક કરે તો 83 અને એનાથી 88 અને 99, બરાબર. તો આ પ્રીમિયમ ક્યાં આવશે? અહીંયા. અને અહીંયાથી ફરી પાછું શું થશે? તો કે બાઇંગ આવશે, કાં તો કે ટૂંકમાં વોલ્યુમ પોઝિટિવિટી આ જ પ્રીમિયમમાં રહેશે, પણ આ તો શું થશે? તો કે એક રિટ્રેસમેન્ટ લેશે, પુલ બેક આવશે એમાં. તો આ રીતે ટ્રેડ કરવાના. કોઈ પણ બંને કન્ડિશન એકી સાથે નહીં થાય. ધારણ લો કે મેં એમ કીધું કે ભાઈ ચલો આ પ્રીમિયમ 83ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે અને 104ની ઉપર એક ક્લોઝ, આ અહીંયા 15 મિનિટની એક કેન્ડલ 104ની ઉપર એક ક્લોઝ થશે અને આ પ્રીમિયમ 83ની ઉપર રહેશે, એવું બનશે? નહીં બને, બરાબર. બેમાંથી એક જ કન્ડિશન બનશે, યા તો 104ની ઉપર આ ક્લોઝ નહીં આપે યા તો આની ઉપર નહીં રહી, બરાબર. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. આ ક્લુ મેં તમને બંને પ્રીમિયમમાં હું આપું છું, ડેઇલી આપું છું. જો એ ક્લુને પકડતા શીખી જશો ને તો ફર્સ્ટ ટ્રેડ કઈ બાજુ લેવો ને ખ્યાલ પડી જશે. તો આશા રાખું છું કે નવા જે આપણે આ કોન્સેપ્ટ લાયા છે આનાથી કદાચ તમને કંઈક સરળતા રહેશે. આપ સૌ મિત્રોની ઓછામાં ઓછી 150+ કોમેન્ટ આવશે તો આ કોન્સેપ્ટ રેગ્યુલર આપણે ચાલુ રાખશું, બરાબર. જોઈએ કેટલા મિત્રોને આ કોન્સેપ્ટ ગમ્યો છે કે ભાઈ આ બંને પ્રીમિયમ એકી સાથે સમજવા અમને વધારે સરળતા પડે છે. જો આવું બધા મિત્રોનું કહેવાનું હશે તો આપણે લાસ્ટમાં આ કોન્સેપ્ટ 5 મિનિટ વધારે એક્સ્ટ્રા આપશું, બરાબર. તો કોમેન્ટમાં જણાવજો કે કેવો લાગ્યો આજનો વિડીયો અને શુક્રવારે આપ સૌ મિત્રોએ શું કર્યું છે. વધુમાં વધુ મિત્રો સુધી આપણો વિડીયો શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. અને હજુ સુધી જે મિત્રો યુટ્યુબની અંદર જોડાયેલા છે અને ઇન્સ્ટા પેજને ફોલો ન કર્યું હોય, બરાબર, તો તે પણ કરી લેજો. ઓપ્શન ટ્રેડર ગુજરાતી નામે જ છે. અને ટેલિગ્રામ ચેનલ સિવાય, ખાસ મહત્વનું ડિસ્ક્લેમર, ટેલિગ્રામ ચેનલ સિવાય બીજી કોઈ પણ જગ્યાએ મારી કોઈ ચેનલ કે પેડ ગ્રુપ છે નહીં. તો કોઈ મારા નામ ઉપર એક પણ રૂપિયો માગે તો આપવો નહીં, બરાબર. બીજી ખાસ મહત્વની વસ્તુ કે આપણે અહીંયા કોઈ પેડ ટિપ્સ આપતા નથી, કોલ ટિપ્સ આપતા નથી. એટલે આપ સૌ મિત્રો જો કોઈ રિયલ મનીથી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને કરવું, જેથી કરી અને તમારો લોસ અને પ્રોફિટને મેન્ટેન કરી શકો, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.